सत्सृष्टिताण्डवरचयिता नटराज राज नमो नमो। हे आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमः। सत्सृष्टिताण्डवरचयिता नटराज राज नमो नमः। गंभीरनाद मृदंगना धबके उर ब्रह्मांडमा धबके उर ब्रह्मांडमा नित होत नाद प्रचंडना नटराज राज नमो नमः। सत्सृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमः। क्षीरज्ञान गंगा चंद्रमा चिद्ब्रह्म ज्योति ललाटमा चिद्ब्रह्म ज्योति ललाटमा विषनागमाला कंठमा विषनागमाला कंठमा नटराज राज नमो नमः। सत्सृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमः। तव शक्ति वामांगे स्थिता हे चंद्रिका अपराजिता हे चंद्रिका अपराजिता चहुवेद गाये संहिता चहुवेद गाये संहिता नटराज राज नमो नमः। सत्सृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमः। हे आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमः। नटराज राज नमो नमः। ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, पहला मंत्रથી पुरमेकादशद्वारम् अजस्या वक्रचेतसः अनुष्ठाय न शोचते विमुक्तश्च विमुच्यते। एतद्वै तत् हगुंसः शुचिषद्वसुरन्तरिक्षसत् होता वेदिषदतिथिर्दुरोणसत् दृषद्वरसद्रुतसद्व्योमसत् अब्जा गोजारुतजा अद्रिजारुतं बृहत् ऊर्ध्वं प्राणमुन्नयति अपानं प्रत्यगस्यति मध्ये वामनमासीनं विश्वे देवा उपासते। बरोबर મંત્ર છે એમાં આપણે જોયું કે આગળની વલ્લીમાં જે રીતે એકત્વનું प्रतिपादन કરવા માટે શ્રુતિ પ્રવૃત્ત થઈ હતી એ જ રીતે અહીંયા પણ એ જ ટોપિક છે એટલે રિપીટેશન નથી પણ ફરી પાછું બીજા દ્રષ્ટિકોણથી એ જ વાતને સમજાવવા માટે શ્રુતિ
પ્રવૃત્ત થઈ છે. અહીંયા આ જે ઉદાહરણ લીધું છે એ શું છે? એકાદશ દ્વારવાળી નગરી, અર્થાત આ જે શરીર અને શરીર છે ત્યાં જ એ ઉપલબ્ધ છે. શરીર કેવું છે? તો શરીર એ નિત્ય નથી, શરીર અનિત્ય છે. પણ જે શરીર અનિત્ય છે ત્યાં જ એ નિત્ય પણ રહેલ છે. એટલે નિત્યને પ્રાપ્ત કરવું હોય તો આપણે કોઈક અનિત્યનો સહારો લેવો પડે. અને એ સહારો કયો છે? તો જેને હું કહું છું, જેને બહુ સારી રીતે હું ઓળખું છું, એનો જ સહારો લઈ શકાય. એટલે જેને હું કહું છું એ ખરેખર હું નથી, હું જુદો છે. અને એ વસ્તુ અહીંયા દર્શાવવા માંગે છે કે શરીર એ રથ છે, એ સંઘાત છે. અને સંઘાત એટલે કોઈકને માટે હોય. એટલે શરીર જે છે તો શરીર પણ સંઘાત છે અને એનો ઉદ્દેશ પણ એ કોઈકને માટે છે. આગળ પણ આવી ગયું હતું રથસ્વામી. તો રથસ્વામી જે છે તો રથથી કેવો હોય? એ જુદો છે. ત્યાં પણ દર્શાવ્યું હતું. એ જ રીતે અહીંયા શરીર રૂપી આ જે દર્શાવ્યું છે કે નગરી છે, તો એનાથી એ નગરીનો જે રાજા છે, રાજા કેવો છે? રાજસ્થાનીય, એ હું છે ખરેખર. પણ આ શરીર એ શું છે? એ નગરી. નગરી એટલે એનાથી હું જુદો છું. એટલે જેને હું તરીકે હું જોઉં છું એ હું નથી, પણ એનાથી હું જુદો છું. અને એવું અહીંયા દર્શાવે છે. અને આ રીતે જે જુએ છે, વિચારે છે, શ્રુતિ થકી જાણે છે, અને એને ન શોચતી, એને શોક રહેતો નથી. અને અહીંયા જ એ જીવન મુક્ત છે અને પછી પણ વિદેહ મુક્તિને એ પામે છે. બરોબર? આગળ જે પહેલો મંત્ર છે એમાં એ દર્શાવ્યું. આગળ પછી દર્શાવ્યું કે આ એક જ શરીરમાં છે. બીજા મંત્રમાં શું કે છે? કે એક જ શરીરમાં છે? તો કે ના, એક શરીરમાં નથી. એ તો કેવું છે? સર્વપુરવર્તી. એ તો બધા જ શરીરોમાં છે. એટલે આત્મા કેટલા છે? આત્મા આપણે કહીએ જ છે આત્મા એક જ છે, પણ દેખાય છે તો અનેક. દેખાય છે અનેક, પણ આત્મા એક જ છે. જેવી રીતે આ એકાદશ દ્વારવાળી નગરી છે, એમાં ઘણા બધું સંકળાયેલું છે. કારણ કે નગરીમાં ઘણું બધું હોય, એવી રીતે શરીરમાં પણ અનેક અવયવો છે. તેમાંથી કયો અવયવ હું છું? કઈ એક વસ્તુ હું છું? કેવું હોય તો શું કેવું પડે? બધામાં જ હું છું. ક્યાં તો હું એકેમાં નથી અથવા તો બધામાં જ હું છું. એ જ રીતે જે ઉપલબ્ધિ સ્થાન જે દર્શાવ્યું છે કે આ શરીર, તો આ એક જ શરીરમાં છે? ના, એવું નથી. ક્યાં છે? સર્વ શરીરોમાં છે. એટલે આત્મા એકમાત્ર એક જ શરીરમાં રહે છે એવું નથી, પણ બધા જ શરીરોમાં એ જ ઉપલબ્ધ છે. એવું દર્શાવતા જુદા જુદા સ્થાન દર્શાવે. અને જુદા જુદા સ્થાન જે દર્શાવે એમાં આપણે જોયું કે સૂર્યની અંદર, સૂર્ય ક્યાં છે? તો કે આકાશમાં છે. તો આકાશમાં જેવી રીતે સૂર્ય છે, એટલે સૂર્ય રૂપે કોણ છે? સૂર્ય એ કેવું કહેવાનું હોય કે હું કોણ છું? તો એ શું કે? હું સૂર્ય છું. અંતરિક્ષમાં વાયુ છે. વાયુ શું કહેવાનો હતો? હું વાયુ છે. તો હું રૂપે જે ઉપલબ્ધ થાય છે એ જુદા જુદા પ્રકારના જે છે એમાં એ આપણને એ શરીરો. હવે વાયુ જે છે એનું કયું શરીર આપણે જોઈ શકીએ છીએ? આકાશનું કયું શરીર આપણે નથી જોઈ શકતા, પણ ગ્રહણ કરી શકીએ કે નહીં? ગ્રહણ કરી શકીએ છીએ. એટલે એનું સૂક્ષ્મ કહેવાય. એનું જે રૂપ જે છે કેવું છે? સૂક્ષ્મ છે. એટલે સૂક્ષ્મ રૂપ હોય કે સ્થૂળ રૂપ હોય, બધામાં જ હું રહેલ છે. અને એ વસ્તુ અહીંયા દર્શાવી અને આખા જે મંત્ર જે છે એમાં જુદા જુદા સ્થાન દર્શાવે છે જ્યાં હું રહેલ છે. એટલે આ પ્રમાણે આપણે જોયું. ઓકે, પછી આ મંત્ર પૂરો થયો. એટલે મંત્રમાં જે વાત કરી છે પૂરી થઈ. અને પછી જે એનો ઉપસંહાર કર્યો, એમાં શું કહ્યું? છેલ્લું જે વાક્ય છે એ યદ અપી આદિત્ય એવ મંત્રેણ ઉચ્યતે તદ યદિ અપી આદિત્ય એવ મંત્રેણ ઉચ્યતે તદા અપી અસ્ય આત્મ સ્વરૂપત્વમ આદિત્યસ્ય અંગીકૃતત્વાત બ્રાહ્મણ વ્યાખ્યાને અપી અવિરોધ. આ જે વાત કરી છે
શંકરાચાર્યજીએ જેનું અર્થઘટન કર્યું છે કે આદિત્ય, જે સૌથી પહેલું છે હગુમ શુચિ સત, એમાં શું કહ્યું છે, જે સૂર્ય જે છે એ ક્યાં છે, તો કે એ આકાશમાં છે. તો આકાશમાં સૂર્ય વો હંસઃ, એ શબ્દનું અર્થઘટન કેમ આવું કર્યું, તો કે જે વાત અહીંયા શંકરાચાર્યજીએ કહી છે એ મંત્ર વિભાગમાં પણ શ્રુતિએ કહી છે અને બ્રાહ્મણ વિભાગમાં પણ આ જ વસ્તુ આ રીતે કહી છે. એટલે જે વાત કરી છે એ ખોટી નથી, એટલે એનો કોઈક આધાર છે. અને પછી શું કહ્યું, સર્વથા અપી એકઃ એવ આત્મા જગતઃ ન આત્મભેદઃ ઇતિ મંત્રાર્થ. એટલે સર્વથા અપી, અનેક રીતે જે દર્શાવ્યું જુદા જુદા સ્થાનોમાં, ત્યાં એકઃ એવ આત્મા, આત્મા કેટલા છે, એકઃ એવ, એક જ આત્મા છે. ન આત્મભેદઃ, આત્મામાં કોઈ ભેદ નથી, હુંમાં કોઈ ભેદ નથી. જે ભેદ છે શેમાં છે, હું સિવાયનું છે. અને હું સિવાયનું એટલે શું, હું સિવાયનું એટલે શું, જેને આપણે કઈ રીતે ઓળખીએ, અનેક જીવો, અનેક જીવો. એટલે હું એક હું અને બીજો કોણ, જગત, 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 જગત આપણે કહી શકીએ. અથવા તો બીજો સારો શબ્દ શું છે, હું એટલે કે આત્મા, અને બીજું કોણ છે, અનાત્મા. અનાત્મા એટલે એમાં બધું જ આવી જાય, બરાબર ને. જગત કહીએ એમાં પણ આવી જાય કે હું અને જગત, પણ હું એ જગતમાં આવે કે નહીં, હું એ જગતમાં આવે કે ના આવે, કયો હું આવે, 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 આવે. હું એ જગત અંતર્ગત આવે, પણ કયો હું, અનાત્મા વાળો, જાણીતો. એટલે જાણીતો હું જે છે એ આવે જગત અંતર્ગત, પણ ખરેખર હું જે છે એ તો સર્વમાંથી, સર્વમાં એક જ હું છે. એટલે એ હું જે કહીએ છે હું આત્મા, એને આત્મા કહેવાય. એ આત્મા અને બાકીનું અનાત્મા, બરાબર ને. આ જે શરીર છે એ તો જગત અંતર્ગત છે, તો એ પણ શું છે, અનાત્મા છે. એટલે એક હું ન આત્મભેદ, એટલે આત્માનો કોઈ ભેદ નથી, પણ અનાત્મામાં ભેદ છે. અનેક શરીરો છે અને એ અનેક શરીરોમાંનું આ એક શરીર છે, જેને હું ખૂબ સારી રીતે ઓળખું છું. એટલે આ રીતે દર્શાવ્યું. હવે આગળના મંત્રમાં કહે છે કે આત્માને કેવી રીતે ઓળખવાનો, એને માટેનું લિંગ કયું છે, લિંગ એટલે શું છે, એને માટેનું ચિહ્ન કયું છે, એને માટે કેવી રીતે એનો નિર્દેશ કરી શકાય, તો એ વસ્તુ અહીંયા આપણને દર્શાવે છે. હવે આના સંદર્ભમાં માંડ્યુક્ય ઉપનિષદમાં કહેલું છે કે આત્મ સ્વરૂપ જે છે એને માટે અલિંગ, અલિંગમ હિ ઉચ્યતે, એને અલિંગ કહ્યું છે, એનું કોઈ લિંગ નથી. આપણે કહે સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસક લિંગ, કયું લિંગ છે આત્માનું, આત્માનું કયું લિંગ, કોઈ લિંગ નથી, બરાબર ને. આત્માનું કોઈ લિંગ છે, આત્માનું કોઈ લિંગ નથી. એટલા માટે શ્રુતિ પણ બ્રહ્મ જ્યારે કે આત્મા માટે બ્રહ્મ, આત્મા એ પુલ્લિંગ શબ્દ છે, આત્મા, આત્મન નકારાંત શબ્દ, અને પ્રથમા વિભક્તિ એક વચન થાય આત્મા, આત્મા, આત્માનવ, આત્માનઃ, તો એ જે છે એ પુલ્લિંગ છે. બ્રહ્મ શબ્દ છે નપુંસક લિંગ છે. સંવિત શબ્દ આવે છે તો સંવિત શબ્દ એ સ્ત્રીલિંગ છે, ચિતિ શબ્દ એ સ્ત્રીલિંગ છે. તો આમાંથી કયું લિંગ સાચું, એકે લિંગ સાચું નહીં, અને એટલે એકે લિંગ જેનું નથી અને છતાં પણ ત્રણેય લિંગમાં એ અભિવ્યક્ત થાય છે. એટલે અભિવ્યક્તિ છે જુદા જુદા રૂપમાં, એટલે પુરુષનું શરીર હોય કે સ્ત્રીનું શરીર હોય, પણ આત્મા કેવો છે, એક જ છે. પશુનું શરીર હોય, પક્ષીનું શરીર હોય કે પેલા જીવજંતુનું શરીર હોય, કોઈ પણ શરીર હોય, એની પાછળ એક જ આત્મા છે. અને એને કેવી રીતે જાણવું, તો શરીરને આધારે તો આપણને દર્શાવે. હવે ફરી પાછું બીજું રેફરન્સ, બીજા સંદર્ભને આધારે અહીંયા દર્શાવે છે, જેનું કોઈ લિંગ નથી એને કોઈક લિંગને આધારે એને દર્શાવવામાં આવે છે. ઓકે, એટલે મંત્રમાં શું કહ્યું છે, ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ અપાનમ પ્રત્યગસ્યતિ. એટલે હવે અહીંયા જે છે
લિંગ બતાવતા શું દર્શાવે છે? એને ઓળખવા માટેનો આપણને એક આધાર આપે છે અને ફરી પાછું આપણા જ અનુભવનો આધાર લે છે. એટલે જે પ્રાણ અને અપાનની પ્રવૃત્તિ ચાલી રહી છે એના વિશે વાત કરે છે કે ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ. ઉન્નયતિ એટલે શું છે? ઉત્નયતિ. નયતિ એટલે લઈ જાય છે અને ઉત્નયતિ એટલે ઉપર લઈ જાય છે. ઉપર લઈ જાય છે. તો ઉર્ધ્વમ, ઉર્ધ્વમ એ પણ શું દર્શાવે છે? ઉપર. અને ઉન્નયતિ એ પણ ઉપર દર્શાવે છે. ઉર્ધ્વમ પ્રાણમ શેને ઉપર લઈ જાય છે? તો કે પ્રાણને ઉપર લઈ જાય છે. અપાનમ પ્રત્યગસ્યતિ અને અપાન જે છે, અપાન વાયુ એને પ્રત્યક, પ્રત્યક એટલે સાક્ષાત આપણે જોઈ શકીએ છીએ. પ્રત્યક અસ્યતિ એને અપાનમ પ્રત્યગસ્યતિ એટલે નીચે લઈ જાય છે. ઓકે, પ્રત્યક અસ્યતિ એમાં પ્રત્યક અને પછી અસ્યતિ છે. તો પ્રત્યક એટલે અંદરની તરફ આપણે જોઈએ. પ્રત્યક એટલે શું છે? અંદરની તરફ. પ્રત્યક અને પરાચ એ બે શબ્દ જે છે આપણે આવ્યા છે. પરાચ એટલે બહારનું અને પ્રત્યક એટલે અંદર. એટલે અપાન કોણ છે? તો કે અંદર જે ફેંકે છે. અસ્યતિ અસ્ધાતુ ફેંકવાના અર્થમાં. એટલે જે અંદર ફેંકે છે અને બહાર ફેંકે છે. કોણ ફેંકે છે? જે ફેંકાય છે એને પ્રાણ કહેવાય અને અપાન કહેવાય. જે અંદર ફેંકાય છે, જે વાયુ અંદર ફેંકાય છે એને અપાન કહેવાય. જે બહાર ફેંકાય છે એને પ્રાણ કહેવાય. કોણ ફેંકે છે? જે ફેંકનાર છે એ કોણ છે? હું છું. કોણ છે? હું છું કે ઈશ્વર છું? કોણ છું? જે પ્રાણાપાનની જે પ્રક્રિયા થઈ રહી છે એની પાછળ કોઈક એવું ચેતન છે કે નહીં? એની પાછળ કોઈક એવું ચેતન તત્વ રહેલું છે અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ અપાનમ પ્રત્યગસ્યતિ મધ્યે વામનમ આસીનમ વિશ્વે દેવા ઉપાસતે. ઓકે, મધ્યે વામનમ આસીનમ. તો અહીંયા શું કહે છે? મધ્ય એટલે મધ્યમાં. વામનમ, વામનમ શબ્દનો અર્થ આત્મા આપણે અત્યારે લઈએ. મધ્યમાં આત્મા રહેલો છે. આસીનમ બેઠેલો છે. વિશ્વે દેવા ઉપાસતે અને વિશ્વે દેવા ઉપાસતે એટલે શું છે? દેવા શબ્દનો અર્થ અહીંયા લેવાનો છે ઇન્દ્રિયો. વિશ્વે એટલે બધી જ ઇન્દ્રિયો ઉપાસના કરે છે. આ મંત્રનો અર્થ થયો. બધી જ ઇન્દ્રિયો એની ઉપાસના કરે છે. હવે ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ અપાનમ પ્રત્યગસ્યતિ. તો જે પ્રાણને ઉપરની તરફ એટલે બહારની તરફ ફેંકે છે, અપાનને અંદરની તરફ ફેંકે છે અને એ જે છે ક્યાં રહેલો છે? વામનમ આસીનમ, મધ્યે. એ મધ્યમાં રહેલો છે અને બધી જ ઇન્દ્રિયો છે એની ઉપાસના કરે છે, એની આરાધના કરે છે. બરોબર. હવે આ મંત્ર જે છે એને સમજવું હોય તો મંત્ર થકી આપણને શું સમજે? આપણે કંઈક ને કંઈક આમાં ગોઠવવું પડે તો સમજાય. આ પહેલું વાક્ય તો આપણને સમજાય કે ઉર્ધ્વમ પ્રાણ ઉન્નયતિ અપાનમ પ્રત્યગસ્યતિ. કોઈક એવું છે કે જે પ્રાણને બહારની તરફ લઈ જાય છે, અપાનને અંદરની તરફ ફેંકે છે. પણ મધ્યે વામનમ આસીનમ, મધ્યમાં વામનમ આસીનમ એટલે બેઠો છે અને બધી વિશ્વે દેવા ઉપાસતે. તો આ બધું જે છે આપણને કેવું લાગે? અનકનેક્ટેડ લાગે બધું. અને એટલા માટે શંકરાચાર્યજીનું ભાષ્ય જે છે એ આપણને સહાય થાય. હવે આ બધું જે વાત કરી હોય શંકરાચાર્યજીએ તે એમણે પોતાની ના વાત કરી હોય, શાસ્ત્રમાં જ દર્શાવેલું હોય. પણ શાસ્ત્ર આપણને ખબર ના, આપણે ભણેલા ના હોઈએ. જે શ્રુતિમાં જે કહેલું હોય
એ જ વાત અહીંયા પણ દર્શાવેલી હોય. એટલે શંકરાચાર્યજીનું એમનું પોતાનું કશું ના હોય, પણ જે અર્થઘટન જે તાત્પર્ય શ્રુતિનું છે એને અનુલક્ષીને જ અહીંયા વાત કરેલી હોય. એટલે મંત્રમાં જે કહેલું હોય એની અંદર ખૂટતું જે આપણે અર્થઘટન આપણે કરી શકીએ એવી રીતે અંદર શબ્દોને મૂકેલા અને તો જ આપણા માટે મંત્રને સમજવો સરળ પડે. નહીં તો મંત્રને સમજવો એ આપણા માટે સરળ પડે. એટલે મંત્રને સમજવા માટે ભગવાન ભાષ્યકારનું ભાષ્ય હોય, પણ ભગવાન ભાષ્યકારના ભાષ્યને સમજવા માટે એ સમજાઈ જાય વાંચીએ એટલે એ સમજાઈ જાય? નથી સમજાતું તો એને માટે ફરી પાછા ટીકાકારો, એને સમજવા માટે ટીકાકારો, અને એ ટીકાકારોને સમજવા હોય તો કેવી રીતે સમજાય? કોઈક વ્યક્તિ આપણને કહે તો સમજીએ, એવું થાય ને? કોઈક વ્યક્તિ એને સમજાવે તો સમજી શકીએ આપણે. અને સંસ્કૃત જાણતા હોઈએ તો સમજવામાં સરળ પડે. સંસ્કૃત જાણતા હોય તો સરળ પડે. જેવી રીતે અહીંયા કહ્યું મેં અત્યારે પ્રત્યક, પ્રત્યેક એટલે અંદરની તરફ, તો પ્રત્યક અને પરાક એ આપણે સમજાવ્યું હોય. પ્રત્યક, પ્રત્યક કેવી રીતે બન્યો? પ્રતિ પ્લસ અંશુ ધાતુ, તો પ્રત્યંચ શબ્દ બને છે, પરાક શબ્દ બને, પ્રતિ અને અંશુ ધાતુ. તો આ જે છે શેના અર્થે દર્શાવે છે? તો કે પ્રત્યંચ એટલે અંદરની બાજુ, પરાગ એટલે બહારની બાજુ. તો પ્રત્યેક શબ્દનો અર્થ આપણને ખબર પડે. કઈ રીતે ખબર પડે? ગ્રામર જાણતા હોઈએ તો આપણને ખબર પડે. પ્રત્યેક એટલે અંદર, એટલે શું કહેવા માંગે છે. એટલે સંસ્કૃત જે છે આપણા માટે સહાયભૂત થાય જાણતા હોઈએ તો. પણ સંસ્કૃત જાણતા હોઈએ એટલે બધું ખ્યાલ આવી જાય એવું ના થાય. કારણ કે રહસ્ય જે છે એ રહસ્ય કોઈક ઉદ્ઘાટિત કરે તો આપણને ખ્યાલ આવે એની પાછળ શું છે. કારણ કે સંસ્કૃતમાં આપણે જોઈએ તો એમાં વાક્યમાં શબ્દોની ગોઠવણીમાં આગળ પાછળ થાય તો અર્થમાં ફેરફાર ના થાય. શબ્દની ગોઠવણી જે છે તમે ગમે ત્યાં કરી શકો, પણ એના દ્વારા જે અર્થ જે છે એ અર્થમાં ફેરફાર ના થઈ શકતો હોય. પણ સાથે સાથે આપણે જાણીએ છીએ કે એમાં સમાસ હોય, શબ્દોમાં સમાસ હોય, તો એ સમાસનો વિગ્રહ કેવી રીતે કરવો? એ કર્મધારય સમાસ છે કે બહુવ્રીહી સમાસ છે કે તત્પુરુષ સમાસ છે? તો એ કોણ કે અહીંયા આ જ સમાસ લાગુ પડે? સંપ્રદાયની જરૂર છે. એટલે સંપ્રદાયમાં આ શબ્દનો અર્થ કેવી રીતે કરેલો છે એને ઉદ્ઘાટિત કરે કે જેથી કરીને સત્યને હું ઓળખી શકું સરળતાથી. અને એટલા માટે આપણે આ બધું એને આધાર લેવાનો હોય. ઓકે, આપણે ભાષ્ય જોઈએ. હા હર્ષાબેન વાંચો, હું બોલું છું. ઊર્ધ્વમ હૃદયાત પ્રાણમ, હૃદયાત પ્રાણમ, પ્રાણવૃત્તિમ વાયુમ, પ્રાણવૃત્તિમ વાયુમ, ઉન્નયતિ ઊર્ધ્વમ ગમયતિ, ઉન્નયતિ ઊર્ધ્વમ ગમયતિ, તથા અપાનમ, તથા અપાનમ, પ્રત્યક અધઃ अस्यति क्षिपति, પ્રત્યગ અધઃ સ્યતિ ક્ષિપતિ, अस्यति क्षिपति, अस्यति क्षिपति, यः इति वाक्यशेषः, यः इति वाक्यशेषः. ઓકે, આમાં શું કહે છે? ઊર્ધ્વમ એટલે હૃદયાત, હૃદયથી ઉર્ધ્વ, હૃદયથી ઉપર, એટલે હૃદય દેશાત, હૃદયથી ઉપર, અને દેશ એટલે એ જગ્યા, હૃદય સ્થાન છે એનાથી ઉપરની જગ્યાએ, ઉપરની બાજુ. પ્રાણમ મંત્રમાં છે ઊર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ, એ શબ્દો છે એને દર્શાવે છે. હૃદયાત પ્રાણમ, હૃદયથી, પંચમી વિભક્તિ છે એટલે હૃદયમાંથી,
પ્રાણવૃત્તિમ વાયુમ. પ્રાણવૃત્તિમ વાયુ એટલે જેને પ્રાણ કહેવામાં આવે છે તે એ વાયુ. હૃદયથી ઉપરનો જે વાયુ છે જેને પ્રાણ તરીકે ઓળખવામાં આવે છે એ વાયુ ઉન્નયતિ ઉર્ધ્વમ ગમયતિ. એ જે છે એને ઉપર ધકેલે છે. આપણે કહીએ ગમયતિ. ગમયતિ જે છે નીચ પ્રત્યય છે, બરાબર, ગચ્છતી નથી પણ ગમયતિ ઉપર લઈ જાય છે, કોઈક એને ઉપર ધકેલે છે. હૃદય પ્રદેશમાંથી વાયુને કોઈક એવું જે છે એને ઉપર ધકેલે છે. તથા અપાનમ પ્રત્યક અધઃ અસ્યતિ. તથા અપાનમ. અપાનમ જે બહારનો જે વાયુ જે છે એ બહારના વાયુને અંદર પ્રત્યક એટલે અધઃ. અહીંયા પ્રત્યક શબ્દનો અર્થ શું છે? અધઃ, નીચે જાય છે. અને અસ્યતિ એટલે ક્ષિપતિ. અસ ધાતુ જે છે એનો અર્થ શું થાય? અસુક્ષેપણે, ફેંકવું, ધકેલવું એટલે ક્ષિપતિ. બીજો અર્થ આપ્યો અસ્યતિ ક્ષિપતિ. અને પછી કહે છે યહ. યહ ઇતિ વાક્ય શેષ. તો યહ એ મંત્રમાં નથી પણ આપણે એમાં ઉમેરવાનું. એટલે યહ ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ યહ અપાનમ પ્રત્યગસ્યતિ. જે પ્રાણને ઉપરની તરફ ધકેલે છે અને અપાનને નીચેની તરફ ફેંકે છે. જે કરે છે આ કાર્ય. જે કરે છે એટલે કોણ કરે છે? કોઈક કરે છે. અને કોઈક કરે છે એટલે પ્રાણ અને અપાનની ક્રિયા ઓટોમેટિક થાય છે એવું આપણે કહી શકીએ ખરા? એટલે પ્રાણ અને અપાન જે છે આપણે કહીએ કે ધબકે છે પેલું હૃદય અને પેલો ફેફસામાં જાય છે વાયુ અને પાછું નીકળે છે અને સાથે સાથે પેલું લબ ડબ થયા કરે છે. કોણ કરે છે? અંદર રહેલો આત્મા. કોણ કરે છે? કોઈક એનો કરનાર છે. અહીંયા વસ્તુ એ જ દર્શાવવાની છે કે એમને આ પ્રાણન ક્રિયા થતી નથી. એની પાછળ એવું કોઈક તત્વ છે જે આ ક્રિયા કરે છે. આ ક્રિયાનું સંચાલન કરે છે અને એ જે ક્રિયાનું જે સંચાલન કરતું હોય એ જડ. એની આગળ વિચારવાનું છે. એ જડ હોય નહીં. કોઈ પણ ક્રિયા થતી હોય તો એ ક્રિયાનો કરનાર કોણ હોય? ચેતન હોય. ચેતન જે હોય એ જ કંઈક કરી શકે. જડ એની મેળે કંઈ કરી શકે નહીં. પ્રાણ ચેતન દેખાય છે. પ્રાણ અપાનની ક્રિયા જે છે તો પ્રાણ કેવા દેખાય છે? એ ચેતનવાન દેખાય છે. પણ એ ચેતનતા જે છે એ ક્યાંથી આવી? એનામાં કોઈકે મૂકેલી છે. અને એટલા માટે આપણે કહીએ કે જે પ્રાણ અપાન જે છે જે પોતે જડ છે પણ જડ હોવા છતાં પણ કોઈક એને ચેતન બનાવે છે. એની એ કાર્ય કરાવે છે. ઓકે, બરોબર. આગળ જોઈએ. બરોબર. હા રેખાબેન. તમ મધ્યે હૃદય પુંડરીકાકાશે આસીનમ બુદ્ધૌ અભિવ્યક્ત વિજ્ઞાન પ્રકાશનમ વામનમ સંભજનીયમ. વનનિયમ છે ત્યાં શબ્દ? ઓકે, તો સંભજનીયમ વિશ્વે સર્વે દેવાહ. અહીંયા વચ્ચે સર્વે છે. સર્વે વિશ્વે આપ્યું છે અહીંયા. ઓકે, એક જ મિનિટ. સર્વે વિશ્વે દેવાહ. સર્વે વિશ્વે દેવાહ.
પછી આગળ છે ચક્ષુરાદયઃ પ્રાણાઃ ચક્ષુરાદયઃ પ્રાણાઃ રૂપાદિ વિજ્ઞાનમ બલિમ ઉપાહરંતઃ રૂપાદિ વિજ્ઞાનમ બલિમ ઉપાહરन्तઃ વિષઃ ઇવ રાજાનમ ઉપાસતે વિષઃ ઇવ રાજાનમ ઉપાસતે તાદર્થ્યેન અનુપરત વ્યાપારાઃ ભવન્તિ ઇત્યર્થઃ તાદર્થ્યેન અનુપરત વ્યાપારાઃ ભવન્તિ ઇત્યર્થઃ યદ અર્થાઃ યદ પ્રયુક્તાઃ ચ યદ અર્થાઃ યદ પ્રયુક્તાઃ ચ સર્વે વાયુકરણ વ્યાપારાઃ સર્વે વાયુકરણ વ્યાપારાઃ સહ અન્યઃ સિદ્ધઃ ઇતિ વાક્યાર્થઃ સહ અન્યઃ સિદ્ધ ઇતિ વાક્યાર્થઃ શું કહે છે કે જે આ પ્રાણને ઉપર ફેંકે છે અપાનને નીચે લઈ જાય છે તે પછી આગળ મધ્ય વામન માસીનમ વિશ્વે દેવા ઉપાસતે ઓકે તમ શું કહે છે તે મધ્યે મધ્ય એટલે એ શબ્દનો અર્થ શું છે હૃદય પુંડરીકા કાશે આ શબ્દ આવે છે પહેલા હૃદય પુંડરીકા કાશ હૃદયાકાશ એ શબ્દ આવી ગયો છે કે નહીં હૃદયાકાશમાં જે ઉપલબ્ધ છે ઉપલબ્ધિ સ્થાન છે તો હૃદયાકાશ એ જે દર્શાવ્યું છે શું છે હું તરીકે જ્યારે પણ હું કહીએ તો હાથ ક્યાં જાય તો એ જે હૃદયાકાશ ત્યાં આકાશ એટલે શું છે જગ્યા અને જગ્યા એટલે હવે શરીર જે છે એમાં બધી જગ્યાએ જગ્યા છે કે નહીં શરીરમાં જગ્યા છે એટલે બધી જે આપણે કહે છે બધા અંગો જે છે જો જગ્યા જ ના હોય તો કેવી રીતે આપણે ગોઠવાઈ શકે એટલે જગ્યા તો છે અને જગ્યા છે એટલા માટે ભગવાને બધું ગોઠવ્યું છે બધી જગ્યાએ બધા ગોઠવી દીધા છે એટલે એમાં હૃદયાકાશ હૃદયમાં પ્રાપ્ત થતું આકાશ અને એમાં જે આપણે આગળ જે વાત કરી છે એને આધારે હૃદયાકાશમાં અંતઃકરણ અને અંતઃકરણમાં હું રૂપે પ્રગટ થાય છે એટલે એ હું જે પ્રગટ થાય છે એ જ ઉપલબ્ધિ સ્થાન છે હુંનું અને એ જ વસ્તુ અહીંયા દર્શાવે છે એટલે ફરી એકનો એક રેફરન્સ આપણને આપે છે કે જેથી કરીને આપણે એને પકડી શકીએ આપણે એને ઓળખી શકીએ એટલે શું કહે છે તમ મધ્યે હૃદય પુંડરીક આકાશે મધ્ય એટલે શું છે મધ્યમાં મંત્રમાં આપીશું મધ્ય તો મધ્ય એટલે શું શેની મધ્યમાં તો કે હૃદય મધ્યમાં હૃદય પુંડરી પુંડરીક એટલે કમળ હૃદય કમળ અને આકાશ અને હૃદય કમળ કેમ કહ્યું છે કારણ કે કમળ જેવોનો આકાર છે એનો આકાર જે છે કમળ જેવો છે એટલા માટે પેલું ઊંધું કમળ હોય એના જેવો એનો આકાર છે એટલા માટે એને હૃદય પુંડરીકા કાશે આસીનમ હવે આસીનમ શબ્દનો અર્થ શું છે બુદ્ધૌ અભિવ્યક્ત વિજ્ઞાન પ્રકાશમ બુદ્ધૌ અભિવ્યક્ત બુદ્ધિમાં અભિવ્યક્ત થયેલ વિજ્ઞાન પ્રકાશમ વિજ્ઞાન એટલે શું છે જ્ઞાન બુદ્ધિમાં શું હોય જ્ઞાન હોય જ્ઞાન રૂપી પ્રકાશ એટલે અહીંયા અર્થ લેવાનો ચૈતન્ય પ્રકાશ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ તો ચૈતન્ય સ્વરૂપ ક્યાં ઉપલબ્ધ થાય છે બુદ્ધિમાં બુદ્ધિ ક્યાં છે હૃદય આકાશમાં હૃદય આકાશમાં અંતઃકરણમાં બુદ્ધિ અને બુદ્ધિ જે છે ત્યાં જ કઈ રીતે છે બુદ્ધિમાં ચૈતન્ય સ્વરૂપ એટલે જ્યારે કે છે મધ્યે વામનમ આસીનમ તો મધ્યે આસીનમ એટલે શું છે બેઠેલો છે એ બેઠેલો છે ક્યાં બેઠેલો છે તો કે હૃદયમાં બેઠેલો છે કે ના હૃદયમાં નહીં એમાં અંતઃકરણમાં તો કે ના બુદ્ધિમાં તો કે હા કઈ રીતે બેઠેલો છે તો કે ચૈતન્ય સ્વરૂપે એટલે આપણે જોઈએ અહીંયા કે બુદ્ધિ
એનું ઉપલબ્ધિ સ્થાન છે અને બુદ્ધિને ઉપલબ્ધિ સ્થાન કેમ કહ્યું છે? બુદ્ધિને ઉપલબ્ધિ સ્થાન કેમ કહ્યું છે? કારણ કે આપણે પહેલા પણ જોયેલું છે કે ચૈતન્ય સ્વરૂપ પ્રગટ ક્યાં થાય છે? ચૈતન્ય સ્વરૂપ એ સર્વત્ર છે, પણ એની અભિવ્યક્તિ ક્યાં થાય છે? જેવી રીતે સૂર્યનો પ્રકાશ સર્વત્ર હોય, પણ એની અભિવ્યક્તિ ક્યાં થાય? જ્યાં સપાટી લીસી હોય ત્યાં એની અભિવ્યક્તિ થાય. પાણી હોય, ચોખ્ખું પાણી હોય તો ત્યાં શું થાય? એનો પ્રકાશ જે છે આપણને રિફ્લેક્ટ થાય. અરીસો હોય તો સૂર્યનો પ્રકાશ શું થાય? પ્રતિબિંબિત થાય આપણે કહીએ. એ જ રીતે ચૈતન્ય સ્વરૂપ સર્વત્ર હોવા છતાં પણ, સર્વવ્યાપક હોવા છતાં પણ એ કોઈક જગ્યાએ અભિવ્યક્ત થાય છે. તો અભિવ્યક્ત ક્યાં થાય છે? અંતઃકરણમાં. કારણ કે અંતઃકરણ કેવું છે? સત્વ અંશમાંથી પ્રગટ થયેલું છે અને સત્વ ગુણ જે છે એ વસ્તુને શું કરે? એ પ્રકાશિત કરે. સત્વ ગુણ જે છે શું કરે છે? એમાં શુદ્ધતા છે અને શુદ્ધતા છે એટલે જે વસ્તુ જે છે એ રિફ્લેક્ટ થાય ત્યાં. એટલે ચૈતન્ય સ્વરૂપ એ ત્યાંથી શું છે? અભિવ્યક્ત થાય છે અને અભિવ્યક્ત થાય છે અંતઃકરણમાં. તો અંતઃકરણમાં કઈ રીતે? તો બુદ્ધિ. તો બુદ્ધિને આપણે કહીએ જ્ઞાનનું આપણે સ્થાન કહીએ છીએ. જ્ઞાનનું સ્થાન કોને કહીએ છીએ? બુદ્ધિ. એટલે એ બુદ્ધિને જ ચૈતન્ય સ્વરૂપ. બુદ્ધિ જ જે બુદ્ધિમાં ચૈતન્ય સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. આસીનમ ત્યાં જ છે. હું છું જ્યારે કહીએ છીએ, કેવી રીતે કહીએ છીએ? હું છું જ્યારે કહું છું ત્યારે જ્ઞાન છે કે નથી? હુંનું ભાન છે કે નથી? તો હું શું કહું? હા છે. હું છું નહીં તો કહી શકું? હું છું એવું કહી શકું? હું છું એવું કહેવા માટે જ્ઞાન હોવું જરૂરી છે કે નહીં? જ્ઞાન હોવું. હું છું એને માટે જ્ઞાનની આવશ્યકતા નથી. હું છું એ તો હંમેશા છે જ, પણ હું છું એવું કહેવા માટે ત્યાં હુંનું ભાન હોવું જરૂરી છે કે નહીં? તેનું ભાન હોવું જરૂરી છે. આપણે સુષુપ્તિ અવસ્થામાં એનું ભાન છે ખરું? નથી. કેમ? કારણ કે ત્યાં બુદ્ધિ નથી. બુદ્ધિનો લય થઈ ગયો છે સુષુપ્તિ અવસ્થામાં. પણ જાગ્રત અવસ્થામાં બુદ્ધિ જે છે એ અભિવ્યક્ત થાય છે અને એ જ બુદ્ધિમાં એ ચૈતન્ય સ્વરૂપ જે છે એ પ્રગટ થાય છે. કઈ રીતે? હું છું પેલો કહે છે. તો હુંનું ભાન થાય છે. ક્યાં થાય છે? બુદ્ધિમાં થાય છે. એટલે હું છું એવું ભાન જ્યાં થાય છે એ એનું ઉપલબ્ધિ સ્થાન છે. એટલે હુંને શોધવાનો ક્યાં શોધવાનું? હુંનું ભજન કઈ રીતે કરવાનું? ગયા વખતે કહ્યું હતું મેં. હવે એ વસ્તુ અહીંયા દર્શાવે છે કે હું જે છે બુદ્ધિમાં પ્રગટ થાય છે અને એ જ વસ્તુ અહીંયા શું કહે છે? આસીનમ બુદ્ધૌ અભિવ્યક્ત વિજ્ઞાન પ્રકાશમ. વિજ્ઞાન શબ્દનો અર્થ આપણે લેવો ચૈતન્ય. ચૈતન્ય પ્રકાશ એટલે કે જે હું રૂપે પ્રકાશિત થાય છે. એટલું જ નહીં, પોતે પ્રકાશિત થઈ અને ફરી પાછી પેલી બુદ્ધિ પોતે પ્રકાશિત થાય છે અને એમાં હું અને પછી ઈદમને પ્રકાશિત કરે છે કે નહીં? ઈદમને પણ પ્રકાશિત કરે છે અને ઈદમ એટલે શું? ઇન્દ્રિયો, સ્થૂળ શરીર, એ બધું શું છે? એ પણ પ્રકાશિત થાય છે. આ જગત છે એ પણ પ્રકાશિત થાય છે. બરાબર ને? એટલે આસીનમ બુદ્ધો અભિવ્યક્ત વિજ્ઞાન પ્રકાશમ. આગળ કે છે વામનમ. એ કોણ છે? તેને કહ્યું છે વામનમ. વામન. તો વામન ભગવાન આપણને ખબર છે, ભગવાનનો અવતાર છે. તો વામન એટલે કોણ? જે બટુકજી છે એને વામનમ કહ્યું છે. પણ અહીંયા વામનમ શબ્દનો અર્થ એવો નથી લીધો, અહીંયા જુદી રીતે દર્શાવ્યું છે. એને પણ આપણે જોઈશું પછી. એટલે વામનમ શબ્દનો અર્થ થાય છે વનનિયમ. વામનમ એટલે વનનિયમ. વનનિયમ એટલે સમભજનિયમ. સમભજનિયમ.
સમ્યક ભજનીયમ, ખૂબ સારી રીતે ભજન કરવા યોગ્ય, ખૂબ સારી રીતે સેવન કરવા યોગ્ય, ખૂબ સારી રીતે આરાધના કરવા યોગ્ય, પૂજા કરવા યોગ્ય. સમભજનીયમ એટલે શું છે? આરાધના, પૂજા કરવા યોગ્ય. એટલે વામનમ વનનીયમ સંભજનીયમ. અને કોણ એનું ભજન કરે છે? તો જે હું જે છે એ પ્રગટ થાય છે એની આરાધના કરે છે, એની પૂજા કરે છે. કોણ કરે છે? એટલે પહેલા આગળ જોઈએ ને પછી સમગ્ર અર્થ જોઈશું. વિશ્વે, વિશ્વે શબ્દનો અર્થ શું કર્યો? સર્વે. સર્વે દેવાહા, બધા જ દેવતાઓ એની પૂજા કરે છે, આરાધના કરે છે. અને અહીંયા કયા દેવતા છે? સર્વે દેવાહા. તો કયા દેવા છે દેવતાઓ? તો કે ચક્ષુરાદય પ્રાણાહા રૂપાદિ વિજ્ઞાનમ બલિમ ઉપાહરંત. હવે દેવતાઓ જે છે, દેવતાઓ જ્યાં હોય ત્યાં દેવાનામ બલિપ્રિય, એવું વાક્ય છે. દેવતાઓને બલિપ્રિય હોય. બલિપ્રિય હોય એટલે શું છે? એમને કંઈક આપણે આપવું પડે અને તો પછી દેવતાઓ ખુશ થઈ અને આપણને આપે. આપણે જો એમને કંઈ આપીએ નહીં તો એ આપણને કંઈ આપે નહીં. એટલે પરસ્પર છે. હું એમને આપું અને મને આપે. એ પેલો બાધા રાખે. બાધા રાખીને શું કરે? હું આટલું ત્યાગું છું કે હું આપું છું તમને અને તમે મને મારું આ કામ કરો. પણ એમને ના કરે, કંઈક એમને આપવાનું થાય. એ પેલો કે હું 5 દીવા કરીશ અને એક નાળિયેર સસ્તામાં પતાવે. જોઈએ મોટી વસ્તુ અને પછી બાર્ગેનિંગ કરે. પણ ચાલે બધું. પણ એટલે આપણે જોઈએ કે દેવતા જે છે એને બલિપ્રિય. અને જે કર્મકાંડ છે એમાં પણ દેવતાઓની આરાધના દર્શાવી અને એમાં પણ શું છે? એમાં આપણને જે જોઈએ એ આપે. આપણે એમને બધું પેલું હવે આપીએ, આહુતિ આપીએ અને આહુતિ દ્વારા એ ખુશ થાય અને એ આપણને સમૃદ્ધ કરે. તો દેવતાઓ જે છે, હવે અહીંયા દેવતાઓ કયા બતાવ્યા છે? ચક્ષુરાદિ. ચક્ષુરાદિ પ્રાણાહા. તો ચક્ષુરાદિ વગેરે દેવતાઓ આ જે દેવ જે છે, ચક્ષુરાદિ દેવતા જે છે એ બધા આ ચૈતન્ય સ્વરૂપ આત્મા, જે ચૈતન્ય સ્વરૂપ જે છે એને કંઈક આપે છે. શું આપે છે? તો દેવાહા ચક્ષુરાદય પ્રાણાહા રૂપાદિ વિજ્ઞાનમ. રૂપાદિ વિજ્ઞાનમ એટલે શું છે? આ બધી ઇન્દ્રિયો જે છે, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, એ બધા શું છે? વિષયો છે. અને એ બધા વિષયોને બલિ કયા છે. બધા શું છે? એક કંઈક બલિ. એટલે આ પેલી ઇન્દ્રિયો છે શું કરે છે? બધા વિષયો રૂપી વિષયોને ગ્રહણ કરે છે અને પછી એને અર્પણ કરે છે. કોને અર્પણ કરે છે? મધ્યે વામનમ આસીનમ. કોને આપે છે? ઇન્દ્રિયો જે બધી જે કંઈ લાવે છે કોને આપે છે? હુંને આપે છે. કોણ છે હું? એ હું કોણ છે એને ઓળખવાનું છે. એટલે કે છે રૂપાદિ વિજ્ઞાનમ બલિમ ઉપાહરંત. ઉદાહરણ આપ્યું છે જેવી રીતે વિષહ. વિષહ એટલે વૈશ્ય. વૈશ્ય એટલે કે જે વેપાર કરતો હોય, જે વેપાર કરનારો હોય એ શું કરે? વિષહ ઇવ રાજાનમ ઉપાસતે. જે પેલો વેપારી હોય અને પેલા પ્રધાન પાસે જાય અને શું કરે? ઉપાહરણ ઉપાસતે, એની ઉપાસના કરે, એની પૂજા કરે, એને હાર તોરા કરે. એટલે શું કરે? એ રાજાનમ. જેવી રીતે જે પેલો વૈશ્ય છે એ રાજાની ઉપાસના કરે છે. કેમ કરે? વૈશ્ય રાજાની ઉપાસના કેમ કરે? રાજા એટલે પેલો જે વૈશ્ય છે કોણ છે? વાણિયો આપણે કહીએ.
તો વાણિયો એ એમને જાય નહીં, એને કંઈક તો જોતું જ હોય, અને તો પછી એ શું કરે, એને ખુશ કરી અને પોતે પોતાનું કાર્ય કરાવવું હોય. એ જ રીતે અહીંયા પણ શું છે, બધી ઇન્દ્રિયો બધા ઉપહાર લઈને જાય છે. કયા ઉપહાર? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, અને પછી આત્મદેવને એ પોતે અર્પણ કરે છે. એટલે આ રીતે અહીંયા દર્શાવ્યું છે. વિશ્વે સર્વે દેવાહ ચક્ષુરાદયઃ પ્રાણાઃ રૂપાદિ વિજ્ઞાનમ બલિમ ઉપાહરંતઃ વિશઃ ઇવ રાજાનમ ઉપાસતે. આગળનું વાક્ય છે એમાં શું કહ્યું છે? તાદર્થ્યેન અનુપરત વ્યાપારાહ ભવંતી ઇત્યર્થઃ. ઓકે, એ વાક્યને આપણે પછી રાખીએ. પણ અહીંયા આપણે જે કહેવા માંગે છે એ શું કહે છે? પ્રાણ અને અપાન. પ્રાણ અને અપાન એ જડ છે કે ચેતન છે? ઇન્દ્રિયો જડ છે કે ચેતન છે? બુદ્ધિ જે આપણે કહીએ છીએ જડ છે કે ચેતન છે? તો આપણે શું કહેવું પડે? એ પોતે સ્વતંત્ર છે, ચેતન નથી. ચૈતન્ય સ્વરૂપ કોઈક છે અને પરિણામે એ ચેતનવાન બને છે. એ ચેતનવાન થયું અને પછી એ બધા જ પોતાના કાર્યમાં એ પ્રવૃત્ત થાય છે. અહીંયા જે ઉપલબ્ધિ સ્થાન છે કયું છે? બુદ્ધિ. કારણ કે બુદ્ધિમાં જ હું પ્રગટ થાય છે. ચૈતન્ય સ્વરૂપ હું ક્યાં પ્રગટ થાય છે? બુદ્ધિમાં. અને બુદ્ધિ થકી ઇન્દ્રિયો. તો એ બુદ્ધિમાં ઉપલબ્ધ થતો હું એ જે અભિવ્યક્ત છે, પણ એ અભિવ્યક્તિ છે ત્યાં જ ચૈતન્ય સ્વરૂપ હું રહેલો છે. એટલે ચૈતન્ય સ્વરૂપ હુંની ઉપલબ્ધિ સ્થાન એવી બુદ્ધિ છે. એ બુદ્ધિ જે છે ત્યાં જ એને ઓળખવાનું છે. એ બુદ્ધિ જે કેવી છે? ચેતનવાન છે. બુદ્ધિને આપણે એવું ના કહી શકીએ કે એમાં ચૈતન્ય નથી. પોતે જડ હોવા છતાં પણ કેવી છે? ચેતનવાન બનેલી છે. કોઈક આપણને કે જડ, તો જડ કે આપણને તે સ્વીકાર્ય ના હોય. તરત જ કે પેલો હું જડ નથી. તો હું જડ નથી એટલે શું છે? હું કેવો છે? ચેતનવાન છે. પણ એ કહેનારો જે છે તેના આધારે કહે છે, એ બુદ્ધિના આધારે જ કહે છે. તો એ બુદ્ધિ જે છે એ કેવી બની છે? ચેતનવાન. પણ એનું પોતાનું ચૈતન્ય નથી. બુદ્ધિ ચેતનવાન બની છે, પોતાનું ચૈતન્ય નથી. પણ ત્યાં જ ચૈતન્ય સ્વરૂપ આત્મા પણ ત્યાં જ ઉપલબ્ધ છે. એટલે આટલી વસ્તુ આપણે જાણવાની. અને આ કહેવાની પાછળ ઉદ્દેશ એ જ છે કે હું એક ચેતન સ્વરૂપ છું અને બુદ્ધિ, ઇન્દ્રિયો, આ શરીર બધું જ જે છે કેવું છે? એ જડ છે. એ ચેતનવાન દેખાય છે ચૈતન્ય સ્વરૂપ આત્માને કારણે. એની ઉપલબ્ધિ છે અહીંયા. એ હાજર હોવાને કારણે આ બધું જ ચૈતન્યવાન એવું દેખાય છે. બાકી એ બધું કેવું છે? એ જડ છે. જો હું જ્યાં હાજર ના હોઉં ચૈતન્ય સ્વરૂપ, તો બુદ્ધિ શું કરવાની છે? બુદ્ધિ રહેવાની નથી. ચૈતન્ય સ્વરૂપની હાજરી છે માટે જ પેલો હું છું એવું કહી શકે છે. જો ચૈતન્ય સ્વરૂપ હોય નહીં તો હું છું એવું કહેનારો હોય નહીં. એટલે ઉદાહરણ આપણને ખબર જ છે કે સુષુપ્તિ અવસ્થામાં હું છું એવું કહેનારો ક્યાં છે? હું છું એવું કહેનારો છે જ નહીં. જ્યાં બુદ્ધિ છે, બુદ્ધિ પ્રગટ થઈ છે, ત્યાં હું છું એવું કહેનારો પ્રગટ થયો છે. એટલે આ રીતે આપણે જોઈએ કે બુદ્ધિ એ એનું ઉપલબ્ધિ સ્થાન છે. નહીં તો આત્મ સ્વરૂપને ઓળખી કેવી રીતે શકીએ આપણે? સુષુપ્તિમાં ઓળખી શકીએ? હોવા એ ચૈતન્ય સ્વરૂપ હાજર હોવા છતાં પણ આપણે એને કઈ રીતે ઓળખવાનું? તો કોઈક આધાર તો જોઈએ, કોઈક લિંગ તો જોઈએ એને ઓળખવા માટે. એટલે શ્રુતિ અહીંયા આપણને એ લિંગ બતાવે છે જેના આધારે આપણે એને ઓળખી શકીએ. તો એ હું છું જ્યારે પેલો કહેનારો છે ત્યારે હું છું ની પાછળ કોને કહે છે? હું છું. તો હું છું અભિવ્યક્ત ક્યાં થાય છે? બુદ્ધિ વગર તો થાય નહીં, ચેતનતા વગર તો અભિવ્યક્ત થાય નહીં. એટલે ચૈતન્ય સ્વરૂપ જે છે એની અભિવ્યક્તિ ક્યાં છે? બુદ્ધિમાં, અંતઃકરણમાં.
અને એને પકડી અને ત્યાં આપણે એને જોવાનું છે, ચૈતન્ય સ્વરૂપ હું ને. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે જડ અને ચેતનનો સ્પષ્ટ વિવેક આપણે કરી શકીએ. ચૈતન્ય સ્વરૂપ હું એ જ એકમાત્ર શું છે? હું છું. બીજું બધું જે હું છું આપણે કહીએ છીએ, જેને આધારે કહીએ છીએ, એ બધું જ કેવું છે? આધાર છે. પણ એ આધારને પકડવાનો નથી, આધારને પકડી નથી રાખવાનો. વસ્તુ ઓળખાઈ જાય એટલે આધાર છોડી દેવાનો છે. જેવી રીતે પેલી નાવડી હોય અને નાવડીથી પાર થઈ જાય, આપણે નદીને પાર કરીએ પછી શું કરવાનું હોય? નાવડીને પકડી રાખવાની. તો જો નાવડીને પકડી રાખીએ તો સામે પાર જવાય નહીં, ઉતરાય નહીં. એટલે સામે પાર પહોંચી ગયા પછી નાવડીને છોડી દેવાની છે. એ જ રીતે ચૈતન્ય સ્વરૂપ હું ને ઓળખી લીધો. ક્યાં ઓળખવાનો છે? જ્યાં હું છું પ્રગટ થાય છે ત્યાં જ. હું છું ક્યાં પ્રગટ થાય છે? બુદ્ધિ છે ત્યાં. બુદ્ધિ ક્યાં છે? અંતઃકરણમાં. અંતઃકરણમાં હું રૂપે પ્રગટ થાય છે. અને અંતઃકરણ ક્યાં છે? હૃદય આકાશમાં. હૃદય આકાશ ક્યાં છે? તો આપણે કેવું પડે આ શરીરમાં, બરાબર ને? એટલે શરીર અંતર્ગત એ છે, એને આ રીતે એને ઓળખવાનું છે. એટલે આ પ્રમાણે કહ્યું. હવે આજે આપણે કહીએ કે હું એક ચૈતન્ય માત્ર છે, બાકી બધું જ જડ છે. એને માટેના રીઝન એટલે કે કારણો કેવા કરતા પણ એને માટેનું યુક્તિઓ એ આપણને દર્શાવે. અને યુક્તિઓમાં શું કે જે કંઈ જે છે એટલે પ્રાણ અને અપાન જડ છે. કેમ જડ છે? તો એનું કારણ દર્શાવે દૃશ્યત્વાત. જડ અને ચેતનનો જે વિભાગ કરે તો કઈ રીતે કરે? જડ જે છે કેવું હોય? દ્રશ્ય. તો પ્રાણ અને અપાન મને દેખાય છે કે નહીં, એને હું જાણું છું કે નહીં? દૃશ્યત્વાત. એટલું જ નહીં, ભૌતિકત્વાત. ભૌતિકત્વાત એટલે શું? ભૂતમાંથી ઉત્પન્ન થયેલું હોય ને શું કહેવાય? ભૌતિકમ. તો પ્રાણ અપાન જે છે અથવા તો ઇન્દ્રિયો, આ બધું જે છે એની ઉત્પત્તિ થયેલી છે કે નહીં? એ બધાની ઉત્પત્તિ થયેલી છે. એટલું જ નહીં, વિકારત્વાત. એમાં વિકાર છે કે નહીં? એમાં વિકાર પણ છે. એટલે આ બધું હોવાથી, અને ઉદાહરણ આપણે જોઈ શકીએ ઘડાની જેમ. દાખલા તરીકે ઘડો હોય તો ઘડો જે છે મારા માટે દ્રશ્ય છે કે નહીં? ઘડો દ્રશ્ય છે એટલે માટે કેવો છે? જડ છે. ઘડો જે છે કેવો છે? ભૌતિક છે. બરાબર. ભૂતમાંથી ઉત્પન્ન થયેલો, પૃથ્વી તત્વમાંથી ઉત્પન્ન થયેલો છે એટલે કેવો છે? એ જડ છે. અને સાથે સાથે એ વિકાર છે એમાં, બરાબર ને? વિકારી છે. એટલે આ રીતે ત્રણ પ્રકારના આર્ગ્યુમેન્ટ આપે. રાઈટ. ઓકે, લાઈટ ગઈ ને તરત પાછી આવી ગયું છે. બરોબર. એટલે બરોબર. એટલે આપણે જોઈએ કે જે કંઈ અહીંયા દર્શાવેલું છે ચૈતન્ય સ્વરૂપ આત્મા, એના સિવાયનું જે કંઈ છે એ બધું કેવું છે? જડ છે. જડ જે છે એ હું નથી. એટલે પ્રાણ અપાન
એ કેવા છે? દૃશ્ય છે, ભૌતિક છે, વિકારી છે. એટલે કેવા છે? જડ છે. અને જડ હું છું, હું જડ છું એવું છે નહીં. ઇન્દ્રિયો કેવી છે? ઇન્દ્રિયો પોતે ચેતનવાન છે? ઇન્દ્રિયો પોતે ચેતનવાન નથી. એટલે હું ઇન્દ્રિયો નથી. બુદ્ધિ હું છું? બુદ્ધિ હું છું? તો કે બુદ્ધિ પણ હું ના હોઈ શકું. કેમ? કારણ કે બુદ્ધિ દૃશ્ય છે. બુદ્ધિ ચાલે છે કે નહીં એ કોને ખબર પડે? અત્યારે બુદ્ધિ કામ કરે છે કે નહીં તો એ ખબર પડે કે એટલે દૃશ્યત્વાદ, ભૌતિકત્વાદ એની ઉત્પત્તિ થયેલી છે અને એમાં વિકાર છે કે નહીં? કોઈક વખત ચાલે ને કોઈક વખત ના ચાલે. રજા પર તો એ શું છે? એ વિકારત્વાદ. તો આ બધું જ જે છે શું છે? એ દર્શાવે છે કે હું એકમાત્ર ચેતન છું. હું સિવાયનું જેને હું કહું છું એ બધું કેવું છે? જડ છે. એટલે જડ ચેતનનો આ રીતે અહીંયા એ કરેલું છે. અહીંયા જે દર્શાવે છે મધ્ય વામનમ આસીનમ, તો આ બધા જેને જડ કહીએ છીએ એ કોઈકને માટે કાર્ય કરે છે. બરાબર? જેને આપણે જડ કહીએ છીએ, ઇન્દ્રિયો કે પછી આ શરીર આપણે કહીએ, પ્રાણ કહીએ, તે બધા કોઈકને માટે કરે છે. તો કોઈક એટલે કોણ છે? કોઈક એટલે હું. કોઈક એટલે કોણ છે? જે હું. અને એ હુંને જ બધું અર્પણ કરે છે. હવે આપણે આના થકી આપણે જોઈએ કે અર્પણ કરે છે એ ચૈતન્ય સ્વરૂપ હુંને અર્પણ કરે છે કે અહંકારને અર્પણ કરે છે? કોને અર્પણ કરે છે? આ બધા જ કાર્ય કરે છે અને અર્પણ કરે છે બધું. મધ્ય વામનમ આસીનમ, તો જે પરમાત્મા જે છે અથવા તો આત્મા જે બેઠા છે અંદર એને આ બધું જ એ અર્પણ કરે છે. કારણ કે જે કંઈ આપણે કરીએ છીએ, જે કંઈ કરીએ છીએ તો કોની આરાધના, કોની પૂજા કરીએ છીએ? હુંની પૂજા. તે હુંની પૂજા એટલે કોની પૂજા કરે છે? ઇન્દ્રિયો બધા ભોગ લાવે છે, બધા વિષયો અર્પણ કોને અર્પણ કરે છે? પેલો અહંકાર છે એને, જેને હું આપણે કહીએ છીએ અનુભવ સિદ્ધ હું કે ચૈતન્ય સ્વરૂપ હું ને કોને અર્પણ કરે છે? માઇક ચાલુ કરો. ચૈતન્ય સ્વરૂપને. ચૈતન્ય સ્વરૂપ હું. કેમ ચૈતન્ય સ્વરૂપ હું ને? ચૈતન્ય સ્વરૂપ હું, બરોબર. હવે જે આપણે કહીએ કે ભોગ જે હોય પેલો લાવે, ખુશ કરવા માટે લાવે ને. જે કંઈ અર્પણ કરે તો ખુશ કરવાનું હોય ને, તો કોને ખુશ કરે? હુંને અહંકારને ખુશ કરે કે ચૈતન્ય સ્વરૂપ હુંને? અહંકાર રૂપી હુંને. ચૈતન્ય સ્વરૂપ હુંને ખુશ કરે? એ તો પોતે કેવો છે? એ તો સુખી જ છે, આનંદ સ્વરૂપ છે. એટલે આ બધી જ જે કંઈ પ્રવૃત્તિ જે છે એ બધી જ પ્રવૃત્તિ કોને માટે છે? અહંકારને માટે. બની બેઠેલો હું, બની બેઠેલો હું, એને માટે જ બધી પ્રવૃત્તિ છે. અને આપણે જોઈએ કે આ જે બની બેઠેલો હું જે છે એ પોતે કોણ છે? રાજાના સ્થાને છે. પણ એ બની બેઠેલો હું જે છે એને શોધવા જઈએ, એ શોધવા જઈએ તો રે ને. કારણ કે બની બેઠેલો હું જે છે એ માત્ર અનુભવ સિદ્ધ છે, વ્યવહાર યોગ્ય છે, પણ એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. જેને અહંકાર કહીએ છીએ એ અહંકારની પાસે કાર ના હોય. અહંકાર જેને કહે છે તો અહંકાર પાસે કાર છે. કઈ કાર છે? ઇન્દ્રિયોની. આ ઇન્દ્રિયોની આ બધી જે કાર છે
અને કારમાં બેસીને ફરવા જાય છે અને મજા કરે છે, એ જ અહંકાર છે. પણ એ જ અહંકાર જ્યારે પોતાના સ્વરૂપને ઓળખે, શું ઓળખે? હું આ એકેય કાર નથી. સ્વરૂપને ઓળખવું એટલે શું છે? હું નથી શરીર, હું નથી ઇન્દ્રિયો, હું નથી બુદ્ધિ, તો બધી કાર જે છે એની જતી રહી, તો પછી અહંકાર રહ્યો? કાર વગર અહંકાર હોય ખરો? કારને આધારે જ અહંકાર ઉભો થયો છે. હું જે અનુભવ સિદ્ધ હું કહીએ છીએ, તો અનુભવ સિદ્ધ હું કોને કહીએ છીએ? આ શરીર છે એને જ કહીએ છીએ હું છું. જ્યાં શરીરને હું કહું છું એ શું છે? એને કાર મળી, અહમને ઇન્દ્રિયો રૂપી કાર મળી, ત્યારે અહંકાર છે. પણ જ્યારે આ કાર જે છે એ ના રહી, કાર ના રહી તો અહંકાર રહ્યો? પણ અહમ રહ્યો કે નહીં? કે અહમે જતો રહ્યો? અહમ હું એ તો રહે છે. પણ જે આ ઇન્દ્રિયો અને આ બધા જે કરે છે બધું, એ કોને અર્પણ કરે છે? અહંકારને. કેમ? કારણ કે અહંકાર અપૂર્ણ છે. અહંકાર પોતાને કેવો ગણે છે? અપૂર્ણ ગણે છે. હું અધૂરો છું, હું અપૂર્ણ છું, એવી જે પ્રતીતિ થાય છે, કોને થાય છે? શુદ્ધાત્માને થાય છે. આપણે એવું કહીએ શુદ્ધાત્માને થાય છે, પેલા આનંદ સ્વરૂપ આત્માને એવું થાય છે કે હું અપૂર્ણ છું, એવું થાય. એટલા માટે આપણે પેલો અહંકાર જે છે એને, હવે અહંકાર ના રહ્યો તો ત્યાં અહમ તો છે જ. ત્યાં તે અહંકાર કેવો છે? બની બેઠેલો છે. પેલો રાજા બની બેઠેલો, અહમ ના રહ્યો, સોરી અહંકાર ના રહ્યો તો ત્યાં અહમ તો ત્યાં છે જ. એટલે ઉપલબ્ધિ સ્થાન જે છે ક્યાં છે? એ બુદ્ધિમાં જે પેલો હું રૂપે જે પ્રગટ થાય છે ત્યાં જ એ અહમ રૂપે રહેલ છે. એટલે આપણે જોઈએ કે બલિરાજા અને વામન ભગવાન ગયા, તો વામન ભગવાને કર્યું શું? બલિરાજાનો અહંકાર જે છે એ અહંકારની ઉપર પ્રહાર કર્યો. બલિરાજાએ બધું જ આપી દીધું, જે કંઈ હતું બધું જ આપી દીધું, પણ ભગવાન કે હજુ પણ મારો એક પગ બાકી છે. તે એક પગ ક્યાં મૂકું? હવે મને તું બતાવ. શું બાકી રહ્યું? જે અનાત્મા હતું એ બધું તો આપી દીધું. હવે રહ્યું કોણ? આત્મા, જે હું અહંકાર, જે હું બધું મારું હતું એ આપી દીધું. પણ પેલો અહમ જે ધારણ કરે છે મારાને, એ અહંકાર જે છે એની ઉપર પગ મૂક્યો. અહંકાર ના રહ્યો, ત્યાં કોણ રહ્યો? આપણે કહીએ ભગવાન એનો ઉદ્ધાર કર્યો. ઉદ્ધાર કર્યો એટલે શું થયું? હવે એક થઈ ગયો, હવે જુદો નથી રહ્યો. તો આ બધી જ જે સાધના હોય કે આ બધું જ જે કરવાનું હોય તેની પાછળનું પ્રયોજન શું છે? અહંકારની નિવૃત્તિ. શું છે? અલ્ટિમેટલી અહંકારની નિવૃત્તિ છે. ત્યાં અહમ પરિપૂર્ણ જે છે એ તો હંમેશા છે જ. એટલે મધ્ય વામનમ આસીનમ, આ શબ્દ જે દર્શાવ્યો છે શું કે છે? જે આરાધ્ય વામનમ, તો વામનમ જે પરમાત્મા અથવા તો હું, એ શું કરે છે? અહંકારનો ત્યાં નાશ કરે. જ્યાં અહંકારનો નાશ થાય માત્ર એક જ રહે, વામન ભગવાન, તો ત્યાં કોણ છે? એક જ હું છું. કેટલા હું? એક જ. ક્યાં શોધવા જવાનું? અહીંયા જે બુદ્ધિમાં જ હું રૂપે પ્રગટ થાય છે, ત્યાં જ ચેતન સ્વરૂપ છે. બુદ્ધિને જ્યારે હું કહું છું ત્યારે તો જ્ઞાન અને અજ્ઞાનને આધારે એ અહંકાર છે. પણ જે અહંકાર નથી રહ્યો ત્યાં જ એ ઉપલબ્ધ છે. અને એ વસ્તુ અહીંયા આ મંત્રમાં દર્શાવે છે. વિશેષ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.